નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના ટીઆરપી ગેમેજ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી, ત્યારે વડોદરામાં શહીદ ભગતસિંહ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટલ પાસે બનેલા ટીઆરપી ગેમેજ ઝોનમાં ગત શનિવારે અગ્નિકાંડની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી, જેમાં બાળકો સહિત 28 લોકો ભડતું થતા અરેરાટી વ્યાપી હતી. ત્યારે વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ન્યાય મંદિરના શહીદ ભગતસિંહ ચોક ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કોઈ કાર્યક્રમ નથી. આ ગઈકાલે જે રાજકોટમાં એક ઘટના બની જે અનલગ થઈ છે, જેમાં આજે 35 થી 40 ભૂલકાઓએ એમનો જીવ ગુમાવ્યો છે, એના માટેનો શ્રદ્ધાંજલિ માટે અમે બધા એકત્રિત થયા છીએ. કેન્ડલ માર્ચ કરી અને ભૂલકાઓને શ્રદ્ધાંજલિ મળે, તેમની આત્માની શાંતિ મળે, તેના માટે આજે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો એકત્રિત થયા છીએ. અને આગળ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આજે છેલ્લા ઘણા સમયથી દર મહિને 2 મહિને કે 4 મહિને મોટા મોટા એક પુનરુત્થો થઈ રહી છે. 4 મહિના પહેલાં એક બરોડામાં ગોટકાંડ થયું, જેમાં લગભગ 30 થી 32 ભૂલકાઓ 8 વર્ષના 10 વર્ષથી નીચેના ભૂલકાઓએ જાન ગુમાવી. એની પહેલાં એક સુરતમાં અગ્નિકાંડ થયું, એ પહેલાં અમદાવાદ, એના પહેલાં બી બરોડાની અંદર એક ગોટકાંડ થયેલ. અને ગઈકાલે આટલી ખરાબ સ્થિતિ કે આજે 35, 40 છોકરાઓ જે અગ્નિની અંદર ભડતું થઈ ગયા છે, જેમની લાશ પણ ઓળખવામાં નથી આવતી, તેમની લાશને ઓળખવા માટે DNA રિપોર્ટ કરાવવા પડે છે. આટલી ખરાબ હાલત ભારતીય જનતા પાર્ટીના સામ્રાજ્યમાં કેમ? શું એને ક્યાંય એવું નથી દેખાતું કે સેફટીની કોઈ વસ્તુઓ કે દરેક જે જરૂરિયાતવાળી વસ્તુઓ હોય તે હોવી જોઈએ, અથવા તો પછી એવા વ્યક્તિને કોન્ટ્રાક્ટ કે ઠેકો આપવામાં આવે કે જે એનું સંચાલન સીધી રીતે કે સારી રીતે કરી શકતું હોય. ભારતીય જનતા પાર્ટી એ બધામાં નથી માનતી. એને તો ફક્ત એના રૂપિયા એકત્રિત કરવા કે પૈસા ક્યાંથી, ભંડોળ ક્યાંથી ભેગું થાય તે જોઈ રસ્તે ચાલતો માણસ જો ભારતીય જનતા પાર્ટીને પૈસા આપવા તૈયાર થઈ જતો હોય તો સાયકલ ચલાવનારની પાસે બી એ પ્લેન ચલાવડાવી લેશે. ત્યાં સુધી અમે સમજી ગયા છીએ. અને હવે આજે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુઓ જે થઈ રહી છે તેના માટે શક્ય હશે તેટલું દબાણ કરી અને એ ભૂલકાઓને ન્યાય મળે તે સ્થિતિ મળે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.